નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, છેલ્લા ઘણા સમયથી આપણે આ ચેનલ ઉપર વિડીયો નથી મૂકી શક્યા, પરંતુ હવે રેગ્યુલરલી આપણે આ ચેનલ ઉપર વિડીયો છે જેની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના જાણકારીઓ જે તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે, એ બધી જાણકારીઓ અને એનું એનાલિસિસની સાથે એ આપણે ઇન્સ્પાયર ગુજરાતનું આ પ્લેટફોર્મ કે જે લગભગ 18 વર્ષથી લઈ અને 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષના તમામ લોકોને આવરી લે છે. એ આખો એક મુદ્દો જે છે એ આપણે એ સમજતા હોઈએ છીએ. તો આજનો આ મુદ્દો જેમાં તમે જુઓ છો મારી પાછળ સોનમ વાંગચુક, તમે તાજેતરની અંદર લગભગ દરેક જગ્યાએ સોનમ વાંગચુક, સોનમ વાંગચુક, સોનમ વાંગચુક આવું સાંભળ્યું હશે. સોનમ વાંગચુક કોણ છે અને શા માટે હાલની અંદર સોનમ વાંગચુક દિલ્હીની અંદર જંતર મંતર ઉપર એ ઉપવાસ ઉપર, આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે? એનું રીઝન શું છે, એનું કારણ શું છે અને એની માંગ શું છે એ સમજીએ. પણ આ વ્યક્તિ કોણ છે એને પણ સમજશું. અને શું સોનમ વાંગચુક એન્ટી નેશનલ છે? શું છે આ હકીકત સમજીએ. સોનમ વાંગચુક ભારતનો એવું એક વ્યક્તિ, વિઝનરી વ્યક્તિ કે એ વ્યક્તિના માધ્યમથી ભારત, આખો દેશ એ ગર્વ કરી શકે. ઘણી બધી એની ઇનોવેશન્સ એટલે કે શોધો સમગ્ર વિશ્વની અંદર આમની શોધોની એક ગણના થાય છે. આમની શોધ જે છે સમગ્ર વિશ્વની અંદર એની નોંધ લેવામાં આવે છે. એ સોનમ વાંગચુક જ્યારે એ હઠ કરીને એ સરકારની સામે, ભારત સરકારની સામે કેટલીક પોતાની માંગો લઈ અને એ અત્યારે આ મરણાંત ઉપવાસ ઉપર બેઠા છે, તો કોઈ પણ વ્યક્તિ છે એ એમનેમ તો બેઠું ન હોય. આની પહેલા પણ લદ્દાખના હિતોના માટે, લદ્દાખના હિતોના રક્ષણ માટે પણ સોનમ વાંગચુક લગભગ 20 દિવસથી પણ વધારે સમયથી એ ઉપવાસ કરી ચૂક્યા છે. પરંતુ આ વખતે અત્યારે શું થયું, શું એવી વસ્તુઓ થઈ સમજીએ. હાલની એક પરિસ્થિતિ આપણે વાત કરીએ કે 17મી તારીખે જ્યારે આ વિડીયો હું બનાવી રહ્યો છું ત્યારે દિલ્હીના જંતર મંતર ઉપર આ જે ઉપવાસ આંદોલન છે 28 જૂનથી આની શરૂઆત થઈ છે અને લગભગ સોનમ વાંગચુકની અત્યારે હેલ્થ કન્ડિશનની અંદર 8 થી 9 કિલોનો ઘટાડો એના વજનમાં થયો છે. એટલે જેમ શરૂઆતની અંદર તો જે ચરબી છે એનો ઉપયોગ શરીર કરે અને ત્યાર પછી હવે ધીમે 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 એના મસલ લોસ થઈ રહ્યા છે. તો આ ઉપવાસનું કારણ શું? આ ગાંધીવાદી સિદ્ધાંતને ફરી પાછો એ ભારતની અંદર આ રીતે ઉપવાસ જે છે એ કરવાનું કારણ શું છે? કારણ કે જંતર મંતર ઉપર તો લગભગ દરરોજ આવા જ પ્રકારના ઉપવાસ આંદોલનો થતા રહેતા હોય છે. પરંતુ આ આંદોલનમાં એવું તો શું ખાસ છે? સોનમ વાંગચુકનું આ આંદોલન જે કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલું છે અને આ એ જ કોકરોચ જનતા પાર્ટી છે કે જેના એક ફાઉન્ડર તરીકે અભિજીત દીપકે કરીને છે અને એમની આખી એક ટીમ, જે યુવાઓની ટીમ જે અત્યારે હાલ સોનમ વાંગચુકની સાથે દિલ્હીના જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ ઉપર, આંદોલન કરવા ઉપર બેઠી છે. આમની આંદોલનની 5 મુખ્ય માંગણીઓ છે. હાલની જે ભારતની શિક્ષણના ક્ષેત્રની અંદર જે કથળતી એવી સ્થિતિ છે, છેલ્લા લગભગ 5 વર્ષની અંદર આપણા દેશની અંદર 100 થી પણ વધારે પેપર લીક થયા છે. આ વાત એ સમય છે દેશની શિક્ષણ વ્યવસ્થા ઉપર વાત કરવાનો. હું પણ અહીંયા જ્યારે જ્યારે સરકારના સમર્થનમાં પણ ઘણી વખત બોલ્યો છું. જે વસ્તુ સાચી છે, જે વસ્તુ એ સત્ય છે, જેના માધ્યમથી ભારતને ફાયદો થયો છે, એ જગ્યાએ સરકારને સપોર્ટ પણ કરી છે. પણ આજે જ્યારે એક વ્યક્તિ, એક એજ્યુકેટર તરીકેની વાત કરીએ તો ત્યારે જ્યાં એક વસ્તુ ખોટી થઈ રહી હોય ત્યારે અવાજ પણ ઉપાડવો પડે. આ ભારતનું લોકતંત્ર છે. ભારતનું આ લોકતંત્ર જ મને આ અધિકાર આપે છે, તો એને જ ઉપયોગ કરી દે. હાલની અંદર આપણે કેટલી વાત મૂકીએ સરકારની સામે પણ. પહેલી વાત કે જેટલા પેપર લીક થયા છે, જેમાં સૌથી મોટું નીટનું પેપર લીક. આ નીટના પેપર લીકની અંદર આપણે વારંવાર સાંભળતા હોઈએ કે કાર્યવાહીઓ થાય છે અને ત્યારબાદ એ બધા એ બેલ ઉપર છૂટી જાય છે. હમણાંનો જ કિસ્સોની વાત કરીએ કે ગુજરાતમાં પણ ઘણા બધા એવા પેપર લીકના કાંડ થયા છે. છેલ્લે પેપર લીક જે આપણે વાત કરીએ તો શ્રી હસમુખભાઈ પટેલ, જે એની પહેલાના સમયમાં 2 પેપર લીક થયા હતા. જુનિયર ક્લાર્કનું એક પેપર લીક થયું હતું અને એવી જ રીતે 2020-21 આસપાસ જે પોલીસ ભરતીમાં પણ આ જ પ્રકારે વસ્તુઓ થઈ હતી,
જે લોકો હતા પકડવામાં આવ્યા, હાલ એ બધા બેલ ઉપર અત્યારે હાલ છૂટા છે. આવી પરિસ્થિતિ છે તો ત્યારે ભારતનો એક કાયદો જે પેપર લીકો કરે છે એ કાયદાના સકંજાની અંદર એને કસવામાં આવે અને બધા ઉપર કાર્યવાહીઓ કરવામાં આવે. સાથે સાથે આ આખી વ્યવસ્થા, ભારતની શિક્ષણ વ્યવસ્થાની અંદર જો આ બધી પ્રકારની ખામીઓ રહી છે, એ પછી સીબીએસઈ બોર્ડની એક્ઝામ હોય કે પછી નીટનું પેપર લીકની વાત હોય કે કોઈ પણ હોય, ભારતના આના માટેના સીધા જવાબદાર ભારતના શિક્ષણ મંત્રી છે. શિક્ષણ મંત્રી એટલે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ અત્યારે હાલ માંગી રહ્યા છે. જવાબદારી એ નક્કી કરવા માટે એ ધર્મેન્દ્ર પ્રધાન છે, એમનું રાજીનામું માંગી રહ્યા છે. આનાથી શું થશે? આનાથી એક સંદેશો જશે સમગ્ર મંત્રીમંડળને કે આ જ લોકો છે, આ લોકશાહી છે. લોકશાહીની અંદર લોકો જ્યારે તમને મંત્રી સુધીના પદ સુધી પહોંચાડી શકે છે, તો જ્યારે કામ બરાબર ન થાય તો એ ઉતારી પણ શકે છે. આ રીતેથી આ જાય છે. ત્યારબાદ પરીક્ષાઓની અંદર જેટલી પણ ગેરરીતિઓ થઈ છે, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમની સાથે ગેરરીતિઓ થઈ છે, એ બધાને ન્યાય આપવામાં આવે. દેશની અંદર આખી એક ટ્રાન્સપેરેન્ટ, પારદર્શી એ પરીક્ષા પદ્ધતિ જે છે એ એક બનાવવામાં આવે, સુધારાઓ કરવામાં આવે. ઇવન નીટ જેવી સંસ્થાઓ જે છે, જે એક સમયે એ આવા બધા પેપર લીકને અટકાવવા માટે જ બનાવવામાં આવી હતી, આજે એ જ સંસ્થાના માધ્યમથી પેપર લીક થઈ રહ્યા છે. એટલે અહીંયા ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે, ભાવિ આશાસ્પદ દેશનું ભવિષ્ય છે, સુસાઇડ કરી રહ્યું છે. દેશની અંદર આ ડિપ્રેશનમાં જઈ રહેલા વિદ્યાર્થીઓ જે આત્મહત્યા કરી રહ્યા છે, એમના પરિવારોને પણ આર્થિક વળતર આપવામાં આવે. આ 5 એવી માંગો છે. એના માંગોને લઈ આ આંદોલન છે એ થઈ રહ્યું છે. હવે આની અંદર એક અફવાઓ પણ આવી હતી કે દિલ્હી હાઈકોર્ટે એ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. તો આ બાબતમાં હકીકત શું છે એની પણ સ્પષ્ટતા કરી દઈએ. હકીકતમાં દિલ્હી હાઈકોર્ટ કે જેની અંદર કોર્ટે કીધું કે માનવ જીવનનું રક્ષણ ઉપર ખાસ ભાર મૂકતા કહ્યું કે દરેક વ્યક્તિનું એ જીવન અમૂલ્ય છે. આ વ્યક્તિ એ તો દેશ માટે એક પ્રકારે એ સમૃદ્ધ વ્યક્તિ છે, દેશ માટે ખૂબ જરૂરી વ્યક્તિ છે, સાયન્ટિસ્ટના દરજ્જાનો વ્યક્તિ છે. તો આમનું જીવન તો ખૂબ અમૂલ્ય છે. તબિયત બગડે તો તાત્કાલિકપણે ડોક્ટરોની સલાહ મુજબ ફરજિયાત જે છે એ તબીબી સારવાર આપવામાં આવે. આ બધી જ બાબતોના નિર્દેશો છે એ આપવામાં આવ્યા છે. પણ કોર્ટે, નામદાર દિલ્હી હાઈકોર્ટે કોઈ હસ્તક્ષેપ છે રાજકીય બાબતો ઉપર, માંગણીઓ ઉપર એ નથી કર્યો. હવે આનાથી આગળ શું થશે? હવે આનું આગલું સ્ટેપ શું હશે? તમને ખ્યાલ છે કે 20 જાન્યુઆરીએ જ્યારે ભારતની સંસદનું જે સત્ર છે શરૂ થઈ રહ્યું છે, ત્યારે કોલ આપવામાં આવ્યો છે. હાલ અલગ અલગ વિપક્ષની પાર્ટીઓના જે મોટા મોટા નેતાઓ એક ત્યાં મંચ ઉપર, જંતર મંતર ઉપર જઈ રહ્યા છે અને પોતાનું સમર્થન છે એ કરી રહ્યા છે. તો હવે આના પછી શું થશે? આવનારા સમયની અંદર સરકાર, જે હાલ સુધી આજે 17 તારીખ થઈ ગઈ, લગભગ 20મો દિવસ થઈ ગયો છે, 19-20મો દિવસ થઈ ગયો છે, ત્યારે હજી સરકાર દ્વારા કોઈ સંવાદ, એક ડાયલોગ નથી કરવામાં આવ્યું. જે બાબત ખોટી છે, જે બાબત એ સાચી ન કહી શકાય. કોઈ પણ મુદ્દો હોય, જ્યારે સોનમ વાંગચુક કે જેનો એક પ્રોફાઇલ છે અને એ પ્રોફાઇલ જે છે કે દેશ માટે ગર્વ લેવા જેવી બાબત છે, જો આ લોકો જ્યારે કોઈ પણ રીતે ઉપવાસ ઉપર ધારો કે બેસે છે, એમની માંગણીઓ રજૂ કરે છે, તો એમની માંગણીઓને સાંભળવી જોઈએ. શું કામ? શા માટે? કારણ કે લોકશાહી છે. બીજી વાત કે આના બાદ પછી શું થશે? હવે જો સોનમ વાંગચુકનું જે હેલ્થ છે, એનું સ્વાસ્થ્ય થોડું હજી વધારે બગડશે, તો કોર્ટના આદેશ મુજબ ફરજિયાતપણે જે છે એમનો ઉપવાસ છે તોડાવવામાં આવશે. અને ત્રીજું કે 20મી જુલાઈ એવું લાગી રહ્યું છે કે દેશની અંદર ઘણા બધા જે સપોર્ટરો, કોકરોચ જનતા પાર્ટી હોય, પણ આજે આ કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ નથી કરતા. આ બધા લોકો સોનમ વાંગચુકને સપોર્ટ કરે છે અને સોનમ વાંગચુકના કામને કારણે સપોર્ટ કરે છે. હું અહીંયા બહુ ઓછા જ લોકોને કહીશ કે ભાઈ, સોનમ વાંગચુક જેવો વ્યક્તિ આમ જોવા જાવ તો એનો વિરોધી ખૂબ ઓછા લોકો હશે અને નહિવત પ્રમાણમાં હશે, પણ દરેક લોકો એના કામથી એ સપોર્ટ કરે છે. આપણે 3 ઇડિયટ્સની અંદર જે રેન્ચોનું જે પાત્ર હતું એ ઇન્સ્પાયર્ડ હતું, એ સોનમ વાંગચુકથી એ ઇન્સ્પાયર્ડ હતું. એટલે આમ જોવા જાવ તો 20મી જુલાઈએ એક માર્ચ થવાની છે સંસદ સુધી. આ સંસદ સુધી જે માર્ચ થવાની છે, જે એક કૂચ થવાની છે, તો આ કૂચની અંદર આવનારા સમયમાં શું થશે એ હવે આગળ જ આપણે જોવાનું રહ્યું. પણ આ વ્યક્તિ છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સરકારે આ વ્યક્તિની વાત સાંભળવી જોઈએ. દેશ માટે શું એવું કર્યું છે? સૌથી પહેલું તો લદ્દાખ.
જે એવી જગ્યા કહેવાય છે કે ત્યાં કોઈ વસ્તુ ઉગતી એ શક્ય નથી. એ ભારતનું સૌથી વધારે ઊંચાઈ ઉપર આવેલું એ રણ વિસ્તાર જેવું છે. તો આ જગ્યાએ જે લદ્દાખના પછાત એરિયાની અંદર એ લદ્દાખ આવે છે, એ જગ્યાએ ત્યાં એમને સ્કૂલો શરૂ કરી છે. ત્યાં એમને એ સ્કેલમોલ કરીને એક સ્કૂલ મોડેલ જે છે, શિક્ષણની અંદર ક્રાંતિ લેવાવાળા વ્યક્તિ છે. ઓપરેશન ન્યૂ હોપ શરૂ કર્યું છે. માતૃભાષા આધારિત શિક્ષણ વ્યવસ્થા છે, અને એમાંય પણ જે સ્થાનિક સંસ્કૃતિ છે, સ્થાનિક કલ્ચર છે, એને પ્રમોટ કરે છે. સોનમ વાંગચુક એ પુસ્તકીય કીડા બનવાનું નહીં, પરંતુ બાળકોને પ્રેક્ટિકલ નોલેજની સાથે તૈયાર કરે છે. લદ્દાખની જે સ્કૂલો છે, લદ્દાખની સરકારી સ્કૂલો છે, એ સરકારી સ્કૂલોને સુધારવામાં પણ આ સોનમ વાંગચુક કે જેમનું યોગદાન છે. પણ મેઇન વાત કે આ આપણે હાલ એક સમય એવો હતો કે ભારત દુનિયાની અંદર ભારતની યુનિવર્સિટીઓ તક્ષશિલા, વિક્રમશિલા, નાલંદા અને વલ્લભી આવી વિદ્યાપીઠોની અંદર દુનિયાની અલગ અલગ સંસ્કૃતિઓમાંથી લોકો એ ભણવા માટે આવી રહ્યા હતા. રાજકુંવરો ભણવા માટે આવી રહ્યા હતા. પણ આજે ભારતની એવી એક પણ યુનિવર્સિટી ગણ્યા ગાંઠિયાની અંદર નથી કે જે દુનિયાની ટોપ 10 યુનિવર્સિટીના રેન્કિંગમાં પણ એ સ્થાન પામી શકે. શા માટે? તો અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે ભારતના તમામ લોકોએ, ભારતની સરકારે આપણી એજ્યુકેશન સિસ્ટમ કે જેની અંદર આપણે માત્ર ગોખણિયા જ્ઞાનની ઉપર જ આધારિત છીએ, માર્ક્સ જ ઉપર આધારિત છીએ, એ બદલવું પડશે. પ્રેક્ટિકલ નોલેજ જે છે એ વધારવું પડશે. અને ભારતની યુનિવર્સિટી, ભારતની શૈક્ષણિક જે એક મોડેલ એ એવું તૈયાર કરવું પડશે કે જે દુનિયાની સામે જે છે ઊભા રહી શકે. અહીંયા આ એ વ્યક્તિ કે જે આ સોનમ વાંગચુક કે લદ્દાખની અંદર પીવાના પાણીની સમસ્યા હતી, ખેતીના સિંચાઈ માટેની સમસ્યા હતી, તો એ પાણીને આઈસબર્ગ જે સ્તૂપમાં જે સ્ટોર કરાવી એટલે બરફમાં થીજાવી અને ત્યારબાદ ઉનાળાના સમયે એ પાણીનો ઉપયોગ લેવાની આખી એક ટેકનોલોજી છે, આઈસ સ્તૂપ ટેકનોલોજી, એ વિકસાવી. આ એ વ્યક્તિ છે કે જેમણે સોલાર સિસ્ટમ, લદ્દાખની અંદર ત્યાં ઇલેક્ટ્રિસિટી જે છે પહોંચી નથી શકતી, તો લદ્દાખની અંદર સોલાર સિસ્ટમ, સોલાર આર્કિટેક્ચર છે ઊભું કર્યું સ્કૂલોની અંદર અને અલગ અલગ જગ્યાએ, અને જેથી એક એન્વાયરમેન્ટની લીધે સસ્ટેનેબલ ફ્યુચરનું એક નિર્માણ કર્યું. પર્યાવરણ, લદ્દાખના જે હિતો છે પર્યાવરણ માટે, ક્લાઇમેટ ચેન્જ માટે, એ આ વ્યક્તિ છે જેમણે અનશન કર્યા. આ એ વ્યક્તિ છે. દુનિયાએ આ વ્યક્તિને સન્માન આપ્યું છે. દુનિયાએ 2018માં રોમન મેક્સેસે એવોર્ડ આપ્યો છે. 2017માં ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, કૃષિ ક્ષેત્રે પણ કામ કર્યું છે. 2016ની અંદર રોલેક્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઇઝ, 2008ની અંદર રિયલ હીરો એવોર્ડ્સ, અશોકા ફેલોશિપ અને 8થી પણ વધારે ઓનરરી ડોક્ટરેટની સાથે આ વ્યક્તિએ એજ્યુકેશન ક્ષેત્રની અંદર ક્રાંતિ લાવી છે. અને આજે એ જ વ્યક્તિ દેશની એજ્યુકેશન સિસ્ટમની સામે અવાજ ઉપાડી રહ્યો છે અને સુધારવા માટે સરકાર પાસે જવાબદેહી જે માંગી રહ્યો છે. ત્યારે એ હઠ આગ્રહને કારણે સાઈડમાં મૂકી, જે અહંકારને સાઈડમાં મૂકી શકાય અને આપણે એ ડાયલોગ જે છે એ કરી શકાય, ચર્ચા કરી શકાય, ટેબલ ટોક કરી શકાય અને એમની જે માંગો છે એમાંથી થોડીક માંગણીઓ તો માની જ શકાય. તમારું શું કહેવું છે સોનમ વાંગચુકની બાબતે? પણ હા, જ્યારે ડેમોક્રેસી, લોકશાહીની વાત કરીએ તો સપોર્ટ એ આવા એજ્યુકેશનાલિસ્ટને ચોક્કસથી કરવો પડે. શિક્ષણ વ્યવસ્થાની અંદર કઈ જગ્યાએ ક્યાં ખામી છે એ અમારા જેવા શિક્ષકો એ ભલી ભાંતિ જે છે ઓળખે છે, અને ગુજરાતની અંદર પણ શિક્ષણ વ્યવસ્થામાં કઈ પ્રકારની ખામીઓ છે એની પણ ખબર છે. તો ત્યારે દેશના શિક્ષણ વ્યવસ્થા માટે, દેશના ભાવિ ભવિષ્ય માટે, દેશના એ આશાસ્પદ યુવાનો માટે આઈ સપોર્ટ સોનમ વાંગચુક. દોસ્તો, આ માધ્યમથી સરકારને પણ અહીંયા અપીલ છે કે એક વખત સાંભળવામાં આવે, એક વખત સંવાદ શરૂ કરવામાં આવે. આશા રાખીએ કે સરકાર ખૂબ જલ્દીથી સંવાદનો એક ચેનલ એ શરૂ કરશે અને આવનારા સમયમાં આ દેશની શિક્ષણ વ્યવસ્થાને સુધારવાનો પ્રયત્ન કરશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો પરિવાર સાથે શેર જરૂરથી કરજો. જય હિન્દ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.